આપણા મગ ને મઠ ને એ બફાઈ ગયું છે. હવે આપણે એની ગ્રેવી કરી લઈશું. એના માટે આપણે પહેલા એક ડુંગળી સુધારી લઈએ. ડુંગળીને ઝીણી ચોપ કરવાની છે. ડુંગળી સુધારીને રાખી દેવાની છે આપણે. હવે આપણે એક મિક્સર બાઉલમાં લસણ આદુ લેશું. એની સાથે 2-3 મરચાં લેશું. મિસળ પાઉં તીખું હોય છે તો જ ખાવાની મજા આવે છે, એટલે 3 થી 4 મરચાં લઈ લેશું તીખા હોય એવા. તમારા જેવું તીખાશ ફાવતી હોય એ પ્રમાણે લેવું. અને અમારા ઘરમાં કાશ્મીરી મરચું વપરાય છે જે તીખું નથી હોતું, એટલે લીલું મરચું થોડું વધારે નાખું છું. 2 ટામેટા લેશું. એને પણ આપણે મિક્સરમાં નાખી દઈશું અને આની એક પેસ્ટ બનાવી લેશું. હવે આપણે આનો વઘાર કરી લઈશું. આમાં તેલ સરખું મૂકવાનું હોય છે. મિસળ પાઉં એકદમ તેલવાળું હોય છે. મેં તેલ મૂકી દીધું છે. 4 થી 5 મોટી ચમચી મૂકવાની છે તેલની. એમાં આપણે સૂકું મરચું મૂકશું. રાઈ મૂકશું. રાઈ થઈ ગઈ છે. હવે આપણે જીરું નાખશું. જીરું નાખી દેવાનું છે. પછી હિંગ નાખશું. હિંગ થોડી સરખી નાખવાની છે. પછી ડુંગળી નાખી દઈશું. ડુંગળી એકદમ ચડવા દેવાની છે. આપણી ડુંગળી થઈ ગઈ છે. હવે આપણે એમાં જે ઓલી પેસ્ટ બનાવેલી હતી ને એ નાખી દઈશું. ટમેટા લસણની આદુ મરચાં બધું નાખીને જે પેસ્ટ બનાવી હતી ને એ નાખી દેવાની છે. અને આપણે હવે ગ્રેવી તૈયાર કરી લઈશું. ઉકળવા દઈશું પહેલા એને. આપણી ગ્રેવી એકદમ ઉકળી ગઈ છે. આ રીતે ગ્રેવી બની જાય. હવે આપણે એમાં બધા મસાલા કરી લઈશું. થોડી હળદર નાખશું. આપણે બાફવામાં હળદર નાખી છે એટલે આમાં બહુ જાજી નહીં નાખી. લાલ મરચું નાખશું. ધાણા જીરું નાખશું. ગરમ મસાલો નાખશું. મીઠું નાખશું ગ્રેવીના ભાગનું. એકદમ હલાવી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, આપણો આ કલર કેવો લાગે છે. એકદમ રેડ કલરનો. આવો સરસ આપણી ગ્રેવી બનશે. હવે આપણે એમાં આપણે બાફેલા મગને નાખી દઈશું.
હવે આને આપણે ઉકળવા દઈશું થોડી વાર ધીમા ગેસે. એક રસ બધું થઈ જાય અને મસાલા ચડી જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે.